નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા ધાનેરા રોડ પરથી 6 ડમ્પર રેતી ભરેલા ઝડપી પાડ્યા। ભૂસ્તર વિભાગે ખાનગી વાહનમાં વહેલી સવારે વોચ ગોઠવી 3 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ વહેલી સવારે ડીસાથી ધાનેરા રોડ ઉપર ખાનગી વાહનમાં ચેકિંગ હતા, જે દરમિયાન ધાનેરા રોડ ઉપરથી 6 સાદી રેતી ભરેલા ડમ્પરો પસાર થઈ રહ્યા હતા, જે ડમ્પરોને રોકાવી ડમ્પરોના ચાલકો પાસે પાસ પરમિટની માંગણી કરતા એક પણ ડમ્પર ચાલક પાસે પાસ પરમિટ કે રોયલ્ટી મળી આવે નહીં, જેથી ભૂસ્તર વિભાગની ટીમે તમામ 6 ડમ્પરને વજન કાંટા પર લઈ જઈ દંડની કાર્યવાહી હાથ ધરી 3 કરોડનો મુદ્દામાલ કબજે કરેલ। જો કે વહેલી સવારે ખાનગી રહે ચેકિંગમાં 6 ડમ્પરો ઝડપાતા ખનીજ ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં થતી ખનીજ ચોરીને અટકાવવા અમારી ટીમ તત્પર છે। જે પણ રોયલ્ટી વગરના વાહનો પસાર થતા હશે તેમની સામે દંડની વસૂલાત કરવામાં આવશે। જિલ્લાના તમામ માર્ગો પર ખનીજની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।